સુરત મહાનગર શહેરની પાલિકા મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષના હોદ્દેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। શાસક પક્ષ તરફથી વિપક્ષને દેશદ્રોહી કહેતા મામલો ગરમાયો। સુરત મહાનગર શહેરની પાલિકા મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભા વચ્ચે આજે રાજકીય તણાવના દ્રશ્યો જોવા મળ્યા। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બેઠકની શરૂઆતમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ વિપક્ષે હુમલાની ઘટનાઓ અંગે કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા, કડક પગલાંની માંગણી ઉઠાવી। વિપક્ષે આ મામલે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા શાસક પક્ષના સભ્ય સાથે વાદવિવાદ શરૂ થયો। વિપક્ષે શાસક પક્ષ પર પગલાં લેવાના મુદ્દે નિષ્ફળતાનો આરોપ મૂક્યો છે, તો શાસક પક્ષ તરફથી વિપક્ષને દેશદ્રોહી કહી આક્ષેપ કરવામાં આવ્યો। આ કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષ સામસામે આવી ગયા હતા। આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઉભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જયારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં? તે આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલી તમારી સરકાર સામે પાડો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને। ખરેખર તમે દેશ પ્રેમી છો તો કેમ આવા વારે વારે આતંકવાદીના હુમલા થાય છે? કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે? કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખુલતું? જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂંટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા, આટલા પાકિસ્તાનીઓને પકડ્યા। તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું? અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જ્યારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો? અને જો આ 30 વર્ષના શાસનકાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને। શું કામ માસૂમ નાગરિકોનો જીવ લ્યો છો? તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો। ખરેખર જો 30 વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।